નકલી દવા, નકલી દાવા, નકલી કાગળો, નકલી કચેરીઓ, નકલી કર્મચારીઓ, નકલી નેતાઓ, નકલી અધિકારીઓ. આમાં શું અસલી છે તે તમે નથી જાણી શકતા. અને આવું જ કંઈક સુરતથી સામે આવ્યું છે, જ્યાં નકલીના બહુ મોટા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ને જે શેમ્પૂ તમે એવું વિચારીને લઈ લેતા હો કે આ તો બ્રાન્ડેડ શેમ્પૂ અમે ખરીદી રહ્યા છીએ, પરંતુ વાસ્તવમાં એ શેમ્પૂ નકલી નીકળે છે. પોલીસે 3 મશીન સહિત 700 કિલો રો મટીરિયલ ઝડપ્યું છે. સુરતના ઓલપાડમાં 1800 લીટર નકલી ડવ શેમ્પૂનું રો મટીરિયલ જપ્ત કરવામાં આવ્યું છે. જોકે આ પહેલી વખત નથી, આ પહેલાં પણ આવી રીતે નકલીના કારોબારનો પર્દાફાશ થયો છે. પરંતુ તેમ છતાં આ નકલીના કાળા કારોબાર કરતા નકલીના કાળા કારોબારીઓને કોઈ ડર નથી રહ્યો અને પરિણામે આવી ઘટનાઓ સામે આવતી જ રહે છે. ઓલપાડના માસ ગામમાંથી આ બહુ મોટું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. ઓલપાડમાં ફરી એકવાર નકલી વિમલ અને શેમ્પૂ જે બનાવવાની એક મોટું ગોડાઉન ઓલપાડ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યું છે. ખાસ કરીને જે માસમાય ગામે ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આ છેલ્લા ઘણા સમયથી આ નકલી વિમલ અને જે ડવ શેમ્પૂ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. ઓલપાડ પોલીસે સમગ્ર મામલે બાતમી મળી હતી. હાલ ઓલપાડ પોલીસે 45થી વધુ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે અને એફએસએલ હાલ ઘટના સ્થળે છે અને ઘટના સ્થળે નકલી વિમલ અને એના સેમ્પલો લેવામાંની તજવીજ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે આજે માસમાં ઇન્ડસ્ટ્રીયલમાં અગાઉ પણ નકલી ઘી ઝડપાયું હતું. હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો જે રીતે એક ડવ શેમ્પૂ બનાવવાનું જે મશીન છે તેને પણ હાલ પોલીસ દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને એના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. જે માસમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે ગેરકાયદેસર ધમધમી રહ્યું હતું અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. 6થી વધુ જે ઈસમો છે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. આમ લોકોમાં જે રીતે નકલી અને વિમલ અને એ માલ સપ્લાય કરવામાં આવી રહ્યો હતો, હાલ સમગ્ર મામલે પોલીસે પણ આ મામલે તપાસ કરી કે આ માલ ક્યાં મોકલવામાં આવતો હતો, ક્યાં એક્સપોર્ટ થતો હતો, તેની પર તજવીજ હાથ ધરવામાં આવી છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. અને ન્યાયનો સીધો સાદો સરળ નિયમ છે કે 100 દોષિતો 100 અપરાધીઓ ભલે છૂટી જાય, પરંતુ એક પણ નિર્દોષને સજા ન થવી જોઈએ. પરંતુ આપણને ખબર છે કે આ નિયમના કેવા ધજાગરા વારંવાર ઉડતા હોય છે. 80% કેસ જ્યારે અંડર ટ્રાયલ હોય તે મુદ્દામાં પોલીસની બેદરકારીને કારણે એક નિર્દોષને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં સોલા અને પાટણ પોલીસની બેદરકારીને કારણે આ યુવકને ભોગવવું પડ્યું. સરખા નામ આવવાને કારણે પોલીસે એક યુવકને પકડી લીધો અને એને 6 દિવસનો જેલવાસ ભોગવવો પડ્યો અને પછી ખબર પડી કે આ તો નિર્દોષ યુવક છે. જે રિયલ આરોપી છે ખરો એ મહેશભાઈ અમૃતભાઈ છે, જ્યારે આ જે અત્યારેનો અરજદાર છે, ભોગ બનનાર અરજદાર છે મહેશ કુમાર અમૃતભાઈ છે. એટલે બહુ ઇઝી વસ્તુ છે, 2 મિનિટમાં સોર્ટ આઉટ થઈ જાય એવું છે. એના પુરાવા મૂકો એટલે બંનેના આધાર કાર્ડ અલગ છે, બંનેના પાન કાર્ડ આધાર અલગ છે અને એમનું એડ્રેસ બી અલગ છે. એટલે પોલીસથી આ ગંભીર પ્રકારની ચૂક થઈ છે અને આમાં એક પોલીસે નહીં, છે પાટણથી શરૂઆત ભૂલની થઈ છે. એટલે મારા મત મુજબ આમાં ઘણી બધી પોલીસે ભૂલ કરી છે અને ગેરકાયદેસર રીતે એને અટકાયત કર્યા, જે અમે નામદાર સેશન કોર્ટમાં રજૂઆત કરી અને નામદાર સેશન કોર્ટથી અમને પૂરો સંતોષ છે. એમને પૂરા સાંભળ્યા અને પછી અમને ન્યાય આપ્યો અને અમને ત્વરિત જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ બી કર્યો અને જે જવાબદાર આમાં જે જવાબદાર કર્મચારીઓ છે એમના વિરુદ્ધ નોટિસ કાઢીને એમને જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. પહેલી તારીખે સાંજે 5:30 મને ધરપકડ કરી. ત્યાંથી મને કાકોસી પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાંથી પછી અમદાવાદ એમને નોંધાયું એટલે અમદાવાદ પોલીસ લેવા આવી અને સતત હું કહેતો રહ્યો કે ભાઈ મારો કોઈ આમાં દોષ નહીં, હું કંઈ જાણતો નહીં. તે છતાં બી મને બહુ ટોર્ચર કર્યું અને હું હેરાન થયો, મારો પરિવાર હેરાન થયો અને મને બહુ ખોટી રીતે હેરાન કર્યો અને 3 દિવસ અહીંયા સેન્ટ્રલ જેલમાં નાખ્યો. એટલે ટોટલ 6 દિવસ મારા બગડ્યા. અને હવે વાત એક એવી આગની જે 13 દિવસ થયા પણ થડવાનું નામ નથી લેતી. તેના પર ખૂબ પાણી છાંટવાની કોશિશ કરવામાં આવી, પરંતુ તેમ છતાં પણ એ બુજાઈ નથી. ક્ષત્રિયો જંગે ચડ્યા છે અને આ વખતે જંગે કોઈ રાજા રજવાડા માટે નથી ચડ્યા, પરંતુ એક નેતાની ટિકિટ રદ કરવા માટે ચડ્યા છે અને એ છે ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા. અને એ વિરોધની આગ આજે પણ આખા રાજ્યમાં જોવા મળી રહી છે. વસ્ત્રાલ, વડોદરા, ડીસા, નવસારી, જેતપુર, અરવલ્લી, આમોદ, પ્રાંતિજ, ભાવનગર, અમીરગઢ, આ બધા જ દ્રશ્યો એ બતાવે છે કે આજે પણ ક્ષત્રિયો ઝૂકવા માટે તૈયાર નથી. વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી હિરેન. જો ક્ષત્રિય સમાજની ગઈકાલે જે બેઠક હતી અને ત્યારબાદ જે રણનીતિ નક્કી થઈ છે તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્તરે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવા અને એના જ પ્રક્રિયાના ભાગરૂપે
આવેદનપત્ર એક બાદ એક જિલ્લાઓમાં આપવામાં આવી રહ્યા છે, રજૂઆતો કરવામાં આવી રહી છે. એના જ ભાગરૂપે સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર અને બનાસકાંઠા સહિતના અલગ અલગ જગ્યાઓ પર આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. તમામ જગ્યાઓ પર એક જ વાત છે કે ભાજપથી કોઈ અમને વિરોધ નથી, માત્ર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ. જો ટિકિટ રદ નહીં થાય અને 16 તારીખે ઉમેદવારી પત્ર જો પરસોત્તમ રૂપાલા ભરશે તો એના પછીના જે કાર્યક્રમો છે, આંદોલનાત્મક કાર્યક્રમો, એ અલગથી જાહેર કરવામાં આવશે. અત્યારે આ કાર્યક્રમો એટલે કે આવેદનપત્ર ઉપરાંત દરેક ગામડાઓની અંદર પોસ્ટર લગાવવાના, બેનર લગાવવાના અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવાનો, ભાજપના ઉમેદવારોને પ્રવેશ ન કરવા દેવો, એ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં દરેક ગામની અંદર ગામના લોકો અને ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈ મંદિરમાં પૂજા અર્ચના કરે, રાતે સંધ્યા આરતી કરે અને ત્યાં ઘંટારાઓ કરે, એ પ્રકારના કાર્યક્રમો પણ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ છે એના દ્વારા આપવામાં આવ્યા છે. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે. તો એક તરફ આ વિરોધની આગ છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી હવે આ વિવાદને બાજુમાં મૂકીને પરસોત્તમ રૂપાલા પણ પોતે પ્રચાર કરવા માંડ્યા છે. પરંતુ એક ક્ષત્રિયાણીઓ કે જેમણે જોહર કરવાની ચીમકી ઉચ્ચારી હતી, તેઓ આજે સતત ત્રીજા દિવસે પણ નજરકેદ છે. પ્રજ્ઞાભાઈ એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવતી એવું ન સમજો કે આ આંદોલન સમેટાશે. જ્યાં સુધી ટિકિટ રદ નથી કરાતી આ આંદોલન ચાલુ રહેશે, આ આંદોલન યથાવત રહેશે. જો તમે હજી પણ વિચારો, હજી પણ સમજી જાઓ તો પછી બધાનું રહી જશે. ખોટું રાજકારણ બીજું છે એ નહીં આવે. હું નામ નથી દેતી, મને પોતાને ટેન્શન છે કે જો બીજેપીની હાર થશે અને બીજા કોઈની જીત થશે તો પ્રોબ્લેમ થશે. તો મહેરબાની કરીને મોદીજી, રામરાજ આવ્યું છે તો રામરાજને રહેવા દો અને ગંદકીને કાઢો, નહીં તો ધીમે ધીમે સળગી રહ્યું છે અને વધારે સળગતા વાર નહીં લાગે. કોઈએ કીધું છે, કોઈએ ટિપ્પણી કરી છે એવી કે અગર રૂપાલા નહીં તો રૂપાલાની વાઈફ પણ ચાલશે એમ. નામ તો હું દેવા નથી માંગતી, પણ રૂપાલાની વાઈફ આવે તો આ તો ઓલું થયું કે મુવા નહીં ને પાછા થયા. તો રૂપાલા તો નથી જ જોતો, પણ એની વાઈફ નથી જતી, એના પરિવારમાંથી કોઈ નથી જોતું. હા, એનો સમાજમાંથી કોઈને પણ ઊભા કરશે તો અમને કંઈ વાંધો નથી. હજી પણ કહીએ છીએ બીજેપીથી અમને કંઈ વાંધો નથી. અને આ વાત માત્ર રાજકોટ બેઠકની નથી, આ વાત રાજનીતિની છે અને એ જ કારણ છે કે ગુજરાત આખામાં વિરોધ થઈ રહ્યો છે. પરંતુ સાથે સાથે કોંગ્રેસે પણ તેમાં ઝંપલાવી દીધું છે. પહેલા જ દિવસથી કોંગ્રેસના નેતાઓના નિવેદનો સામે આવવા માંડ્યા અને જ્ઞાનીબેન ઠાકોર હવે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતા છેલ્લી કક્ષા પર ઉતરી આવ્યા છે. તેમણે માત્ર ક્ષત્રિય સમાજની મહિલાઓનું નહીં પરંતુ દેશની તમામ બહેન અને બેટીઓનું અપમાન કર્યું છે. આ અપમાન સમગ્ર ભારતની બેન બેટીનું છે. જ્યારે કોઈ પણ સમાજની બેન દીકરી માટે છેલ્લી કક્ષાના શબ્દો બોલે ત્યારે સ્વાભાવિક છે કે એ સમાજની ને તો લાગણી દુભાય, પણ એક મહિલાની નાતે કોઈ પણ એક નારી શક્તિ તરીકે એ અમારા સમગ્ર જાગીરદાર સમાજની નારી બેન બેટીઓનું નહીં, એ સમગ્ર ભારતની બેન બેટીઓનો અપમાન છે. અને સમગ્ર ભારતની બેન બેટીઓને એક અસ્મિતા ઉપર જ્યારે એના સામે સવાલ ખડો થાય ત્યારે સ્વાભાવિક છે કે જાગીરદાર સમાજે જેનો આક્રોશ છે, એની રૂપાલા ઉપર એની જે એક ગુસ્સો છે એ વ્યાજબી છે. એના ઉપર બેન બેટીઓ પર આવા સવાલ ઊભા કરે તો હું માનું ત્યાં સુધી માફીને કોઈ પાત્ર નથી. અને રાજસ્થાનના પણ ઘણા બધા વિપક્ષના નેતાઓ ગુજરાતમાં આવ્યા અને તેમણે આ મુદ્દે પોતે પ્રતિક્રિયા આપી. પરંતુ એક તરફ જ્યારે વિપક્ષ એવું કહી રહ્યો છે, એક તરફ ક્ષત્રિયો એવું કહી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરો, બીજા ઘણા બધા માણસો છે જેને તમે ટિકિટ આપી શકો છો. પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રાજસ્થાનમાં કહી રહ્યા છે, આટલું થઈ ગયું પણ તેઓ કહી રહ્યા છે કે ભાઈ અમારી પાર્ટી તો ક્યારેય ધર્મ જાતિના આધારે વાત કરતી જ નથી, રાજનીતિ કરતી જ નથી. पहले देखेंगे मामला सॉर्ट आउट होगा. ऐसा नहीं है कि मैंने हमारी पार्टी का कोई नेता किसी जाति अथवा किसी पंथ अथवा किसी मजहब के खिलाफ नहीं है. देखिए, हिंदुस्तान की हम अकेली पार्टी हैं जो जाति, पंथ और मजहब की राजनीति नहीं करते, बल्कि इंसाफ और इंसानियत, जस्टिस एंड ह्यूमैनिटी हमारी ये पॉलिटिक्स का आधार है.
અને રાજનાથસિંહ કહી રહ્યા છે કે આ વિવાદ ટૂંક સમયમાં જ ઉકેલાઈ જશે, પરંતુ પહેલા દિવસથી જેવો આ વિવાદ શરૂ થઈ ગયો, થોડા દિવસ ભારતીય જનતા પાર્ટીએ કદાચ એને હળવાશથી લીધો, પણ પછી ખબર પડી કે ભાઈ આ વિવાદ એવો છે કે હળવાશથી લેવા એમ છે નહીં. પરસોત્તમ રૂપાલાએ પોતે તો લાલબાપુની મુલાકાત લીધી જ હતી, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ લાલબાપુ સાથે મુલાકાત કરી છે. પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ પણ મુલાકાત કરી છે. રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ વચ્ચે ક્ષત્રિય નેતાઓ હવે લાલબાપુ, કે જેમાં ક્ષત્રિય સમાજની ખૂબ મોટી આસ્થા છે, આસ્થાનું કેન્દ્ર એવા ગધેથડના તેઓ મહંત છે લાલબાપુ, તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે કે જેના કારણે આ આખા વિવાદ પર પાણી રાખી શકાય, ઠંડુ પાણી નાખી શકાય અને આ વિવાદને શાંત કરી શકાય તેવો તેમનો ઈરાદો છે. વધુ વિગત સાથે હિરેન આપણી સાથે ફરી જોડાઈ ગયા છે. ગધેથડ આશ્રમના મહંત લાલબાપુ કે જેઓ પોતે ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને વર્ષો સુધી તેમણે આ સંન્યાસ એટલે કે એક પ્રકારે તપ કરી અને આ આશ્રમ તેઓ ચલાવી રહ્યા છે. ગધેથડ અને ક્ષત્રિય સમાજના મોટા ભાગના જે લોકો છે એમની આસ્થાનું આ કેન્દ્ર છે. સમાજના ઘણા લોકોને અલગ અલગ પ્રકારની દૂષણોમાંથી મુક્તિ અપાવવા માટે જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. ગોંડલ અને રીબડા વચ્ચેનો વિવાદ શાંત પાડવામાં કોઈનું મહત્વનું યોગદાન હોય તો એ લાલબાપુનું છે. અને એ લાલબાપુને જ્યારે ગોંડલમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની સભામાં માફી માગી અને માફી માગ્યા બાદ સીધા તેઓ લાલબાપુ પાસે ગયા હતા, પરંતુ વિવાદ હજુ શાંત નથી થતો અને એટલે ફરીથી ભાજપના ક્ષત્રિય નેતાઓ અને સિનિયર આગેવાનો ફરી એકવાર લાલબાપુને મળવા માટે પહોંચ્યા હતા. અમદાવાદ ખાતે પધારેલા ગધેથડ આશ્રમના મહંત એટલે કે લાલબાપુને મળવા માટે સિનિયર નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા એટલે કે હકુબા ત્યાં મળવા માટે પહોંચ્યા હતા. અને એ પોસ્ટ ઉપર એટલે જે સોશિયલ મીડિયા પર એમને પોસ્ટ મૂકી છે એમાં પણ ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્ઞાતિ જાતિના વાડા દૂર કરી અને સમાજને એક કરવાનું કામ છે. એટલે કદાચ ગઈકાલે જે બેઠક મળી હતી એ બેઠકના ફલશ્રુતિના ભાગરૂપે જ કદાચ એમને મળવા માટેનો આ કાર્યક્રમ હોઈ શકે છે. જે આભાર આપનો તમામ વિગત માટે. અને એક તરફ સમાજ છે, એક તરફ વ્યક્તિ છે, એક તરફ ક્ષત્રિયો છે, એક તરફ રૂપાલા છે. જો કે ભારતીય જનતા પાર્ટીએ તો સ્પષ્ટ કરી દીધું છે કે લડવાના તો રૂપાલા જ છે, બેનર્સ પણ લાગી ગયા છે. અને હવે રૂપાલાએ પણ જે 3 દિવસ પહેલા કહ્યું હતું કે બધા સમાજનું મને સમર્થન છે, અને હવે મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે આ વિવાદની આગ વચ્ચે, આ વિરોધની આગ વચ્ચે રૂપાલા 16 તારીખે ઉમેદવારી ફોર્મ ભરશે અને ફોર્મ ભરતા પહેલા તેઓ જંગી સભાને સંબોધવાના છે. વધુ વિગત સાથે મયુર સોની જોડાઈ ગયા છે. કૃષ્ણા, ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે હવે પછી કોઈ પણ પ્રકારે ઉમેદવાર બદલવાની કે પછી અન્ય કોઈ બાબતે ચર્ચા નહીં રહે. વિવાદ તેમના તરફથી પૂર્ણ થયો છે અને રૂપાલા છે તે રાજકોટથી લડી રહ્યા છે. 16 તારીખ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે કે જંગી જનસભા સાથે તમામ સમાજના આગેવાનોને સાથે લઈને બહુમાળી ચોક ખાતે એક રણટંકાર કરવામાં આવશે અને ત્યારબાદ પુરુષોત્તમ રૂપાલા છે તે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે કલેક્ટર કચેરીએ પોતાનું ફોર્મ ભરશે. બીજેપીની આ જાહેરાતની સાથે સત્તાવાર રીતે પ્રેસ નોટ પણ આવી ચૂકી છે. આખા રાજકોટની અંદર બેનર પણ લાગ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજ છે તે માફી આપવા તૈયાર નથી, તેની સામે વિરોધ છે તે સતત ચાલુ રાખી રહ્યો છે. આ ઉપરાંત રાજકોટ સહિત અલગ અલગ જગ્યાએ પર પોતાના વિરોધ કાર્યક્રમ કરી રહ્યો છે. તો બીજેપી છે તે મક્કમ છે કે પુરુષોત્તમ રૂપાલાને હવે કોઈ કાળે બદલવામાં નહીં આવે. જે બિલકુલ મયુર, આભાર આપનો. અને કાયમ કોંગ્રેસના કકળાટ પર પ્રહાર કરતી ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ અત્યારે એવી થઈ ગઈ છે કે એક સાંધો ત્યાં તેડ તૂટે. અને જ્યાંથી અસંતોષની આગ ઉઠી હતી એ વડોદરા બેઠક પર અસંતોષ આવ્યો એટલે ઉમેદવાર બદલ્યા, પરંતુ તેમ છતાં પણ આ નારાજગી હજુ પણ યથાવત છે. આ નારાજગી, આ અસંતોષ ભડકે બળી રહ્યો છે અને સિનિયર નેતાઓ સંગઠનથી નારાજ છે. આ કહ્યું છે પૂર્વ ધારાસભ્યએ. વડોદરા શહેર ખાસ કરીને ભાજપની અંદર જ્યારે રંજનબેન ભટ્ટની ટિકિટ બદલવામાં આવી ત્યારબાદ જે પરિવર્તન જોવા મળી રહ્યું છે તેના માટે ખાસ કરીને વાત કરીએ, સિનિયર નેતાઓ અત્યારે નારાજગી દર્શાવી રહ્યા છે. કોઈના કોઈ મુદ્દે નારાજગી આવી રહી છે. સામે રંજનબેન ભટ્ટને બદલવામાં આવ્યા, શા કારણે છે, શેના માટે આટલો બધો હોબાળો થયો અને આટલા બધા સન્માન કાર્યક્રમો થયા ત્યારબાદ? એ તો અમને ખબર નથી પડતી કે એમને કેમ બદલ્યા. એમને કેમ બદલ્યા અમને ખબર નથી. પાર્ટીનો નિર્ણય છે, બદલ્યા. પછી જે ઉમેદવાર લાવ્યા એ સારો ઉમેદવાર લાવ્યા છે. કાર્યકર્તાને ઇગ્નોર કરવામાં આવે છે, એ જ કારણ છે. અને ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે લડી રહેલા સોનલ પટેલને કડવો અનુભવ થયો છે. કેટલાક લોકોએ તેમને પ્રવેશતા અટકાવ્યા હતા. કોઈ નહીં, કોઈને મળવાનું નહીં. અહીંથી ગામના બહાર કાઢો ને ખોટું થશે. બહાર કાઢો, બહાર કાઢો, બહાર કાઢો ને ખોટું થશે. અને હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. હિરેન, શું કારણ હતું કે તેમને અટકાવવામાં આવ્યા હતા?
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં આવેલા પેથાપુર શહેર અને પેથાપુર ગામ વિસ્તારનો આ વિડીયો છે. બપોરે જ્યારે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે એક સભા ક્ષત્રિય સમાજની મળી હતી અને ત્યારબાદ જ કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ આ વિસ્તારમાં નીકળ્યા હતા. જો કે કેટલાક આગેવાનોએ યુવાનો દેખાઈ રહ્યા છે, જો કે ભાજપ સાથે સંકળાયેલા છે કે અન્ય પાર્ટી સાથે એ સ્પષ્ટતા થઈ શકી નથી, પરંતુ આ યુવાનોએ સોનલ પટેલની ગાડી ત્યાં ઊભી ન રવા દીધી અને ત્યાંથી જ રવાના થવા માટે સૂચના આપી હતી. અહીંયા કોઈએ પ્રચાર કરવા ન આવવું એ પ્રકારની પણ વાત હતી. સોનલ પટેલ આવતીકાલે જ્યારે ગાંધીનગરમાં અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર માટે જોડાવાના છે, એ પહેલાં પ્રચારના આયોજન માટે ગાંધીનગર આજે તેઓ પહોંચ્યા હતા. સિનિયર કેટલાક આગેવાનો સાથે મુલાકાત કરી અને પેથાપુર વિસ્તારમાં તેઓ નીકળ્યા હતા. એ સમયે આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે લોકો તેમને ઊભા નથી રહેવા દેતા. આભાર આપનો તમામ વિગત માટે. અને વિસાવદર બેઠક કે જેની ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી, પેટા ચૂંટણીની, પરંતુ એ પેટા ચૂંટણી નથી થઈ રહી, તારીખ જાહેર ન કરવામાં આવી. એની પાછળનું કારણ છે કેસ, પરંતુ જેમણે ભૂપત ભાયાણી કે જેમણે પોતે કેસ કર્યો હતો, જેમની સામે કેસ કરવામાં આવ્યો હતો, એ ભૂપત ભાયાણીએ હવે અરજી કરી છે. વધુ વિગત આપશે આ સમગ્ર કેસને લઈને દિવ્યા ચૌહાણ. કૃષ્ણા, વિસાવદરે ચૂંટણીનું કોકડું હજી પણ ગૂંચવાયેલું રહેશે, કારણ કે હર્ષદ રીબડિયાએ જે અરજી પરત ખેંચવાનો કોઈ મૂળ બનાવ્યો નથી. આ સાથે જ અન્ય અરજીઓ પણ કરવામાં આવી છે, જે અંતર્ગત વધુ એક અરજી જે જીતેલા ઉમેદવાર હતા ભૂપત ભાયાણીએ તેમને કરી છે કે તેમની સામે જે અલગ અલગ અરજીઓ જીતને પડકારવામાં આવી તેમનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે, જેના કારણે ચૂંટણીની જાહેરાત થઈ શકે. જો કે આ બાબતે ગુજરાત હાઈકોર્ટ આગામી દિવસમાં નિર્ણય લઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. અને વડોદરામાં એક બાતમીને આધારે એલસીબી દ્વારા દરોડા પાડવામાં આવે છે. તેની પાછળનું કારણ છે કે સમોસામાં ગૌ માંસ ભેળવીને આ સમોસા વેચવામાં આવતા હતા. આ કારોબારનો પર્દાફાશ થયો છે. વડોદરામાં પાણી ગેટના રહેણાંક મકાનમાં એલસીબીએ સપાટો બોલાવ્યો. હુસેન મેન્સન નડિયાદવાલામાં પોલીસે આ મોટી કાર્યવાહી કરી છે. જે છીપાડ છે એમાં એક મકાનની અંદર ગૌવંશમાં જે મીટ હોય છે એના સમોસા બનાવી અને આખા શહેરમાં સપ્લાય કરવામાં આવે છે. જે બાતમી આધારે તરત જ ઝોન 4 એલસીબીને સૂચના આપેલી અને ત્યારબાદ એ ટીમ ત્યાં પહોંચી અને ત્યાં રેડ કરતા ત્યાં અમને 113 કિલોગ્રામ ગૌવંશ મળેલું હતું, તેમજ 152 કિલોગ્રામ સમોસાનો માવો મળેલો હતો, તેમજ 61 કિલોગ્રામ સમોસા તૈયાર જે કાચા સમોસાઓ એ મળી આવેલા હતા. જે તાત્કાલિક એફએસએલને સ્થળ પર બોલાવી અને ચેક કરાવતા એફએસએલે એને ગૌવંશ હોવાનું પુષ્ટિ આપેલી, જેના આધારે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો. અને એક તરફ આગામી પોલીસ ભરતીને લઈને જ્યારે હજારો લાખો યુવાઓ અરજી કરી રહ્યા છે, ત્યારે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે હવે ધોરણ 12માં અભ્યાસ કરતા ઉમેદવારને પણ અરજી કરવાની તક આપવામાં આવશે. 1,55,000 જેટલા ઉમેદવારોએ અરજી કરેલી છે. એમાંથી 1,18,000 જેટલી અરજી કન્ફર્મ થઈ છે. શારીરિક કસોટી ચોમાસા પછી લેવાના છીએ ત્યાં સુધી આ ઉમેદવારો પોતાની 12માની અથવા તો સ્નાતકની પરીક્ષા પાસ થઈ ગયા હશે. એટલે આવા ઉમેદવારો વંચિત ના રહી જાય, કારણ કે આપણે એને તક આપીએ છીએ. એના કારણે આખી ભરતી પ્રક્રિયા વિલંબમાં નથી જઈ રહી. ભરતી પ્રક્રિયાની જે સમય મર્યાદા છે અથવા જ્યારે આપણે શારીરિક કસોટી લેવા માગીએ છીએ એ પહેલાં આપણે આ કાર્યવાહી કરીને આટલા ઉમેદવારોને તક આપી શકીએ એમ છીએ. એટલા માટે મેં જાહેરાત કરી છે. અને હવે વાત કરીએ 2024ના પ્રથમ સૂર્યગ્રહણની. પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવીને સૂર્ય પર ગ્રહણ લગાવશે, પરંતુ તેનો સમય શું છે અને ભારતમાં તે દેખાશે કે કેમ, કયા દેશોમાં તે દેખાશે, તમામ વિગત મેળવીશું ધવલ માકડિયા પાસેથી. આજે જો સોમવતી અમાસ છે અને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આજે થઈ રહ્યું છે, પણ એક્ઝેક્ટલી આ સૂર્યગ્રહણ રાતના સમયે થવાનું હોવાથી ભારતમાં દેખાવાનું નથી. આ લગભગ રાત્રે 9:12 કલાકથી રાતે 2:22 સુધી સૂર્યગ્રહણ દેખાશે. અને આ સૂર્યગ્રહણ અમેરિકા અને પશ્ચિમના રાજ્યોની અંદર ખાસ કરીને દેખાવાનું છે. 5 કલાક અને 10 મિનિટ સુધીની અવધિ સૂર્યગ્રહણની રહેશે અને પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જવાથી સૂર્યગ્રહણની ઘટના બનતી હોય છે. જો જ્યોતિષની રીતે જોવામાં આવે તો સૂર્યગ્રહણને કારણે અવધિ અને કાળ ન હોવાથી ભારતની અંદર તેનું સૂતક પણ નથી લાગવાનું. જી બિલકુલ. એટલે ભારતમાં સૂર્યગ્રહણ નથી દેખાવાનું, પરંતુ યુરોપ અને અમેરિકાના દેશોમાં દેખાશે. અને હવે આપણે વાત કરીએ એ ઈચ્છાની જે દરેક વડીલ જોતો હોય છે કે મારા જીવનમાં એક વખત હું ચારધામ યાત્રા કરી લઉં, અને આ ચારધામ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. કેદારનાથના કપાટ ક્યારે ખુલશે, ક્યાં સુધી અરજી કરી શકાશે, તમામ વિગત આપશે કિન્નરી.
બિલકુલ ચારધામ યાત્રાની વાત કરવામાં આવે આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રાખવામાં આવ્યું છે. ત્યારે 10મી મેથી જ્યારે ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે ત્યારે મેન્યુઅલ રજિસ્ટ્રેશન માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રથી જતા જે લોકો છે તેઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત દિલ્હી, રાજસ્થાન અને યુપીના લોકો માટે પણ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે 10 મેથી જ્યારે કેદારનાથ ધામના કપાટ ખુલવા જઈ રહ્યા છે ત્યારે ગંગોત્રી યમનોત્રી ધામના કપાટ પણ 10 મેના રોજ ખુલવાના છે. જી બિલકુલ કિન્નરી, આભાર આપનો. અને રાજ્યવાસીઓએ બેવડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે શું કહ્યું છે જાણીશું મયુર સોની પાસેથી. કૃષ્ણા 11, 12 અને 3 દિવસ છે કમોસમી વરસાદ, એટલે કે એમ કહી શકાય કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે વરસાદ છે તે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પડી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે આ વરસાદ પડવાની આગાહી છે તે કરવામાં આવી છે. મહીસાગર, અરવલ્લી, સુરત, ભરૂચ અને અમરેલી આસપાસના વિસ્તારોની અંદર આ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 11, 12 અને 3 દિવસ સુધી આ પ્રકારની એક્ટિવિટીઝ છે તે જોવા મળી શકે છે. જી બિલકુલ મયુર, આભાર આપનો. અને જે સાવજને ગુજરાતની શાન સાથે જોડવામાં આવે છે, ગુજરાતનું ગૌરવ કહેવાય છે, એ સાવજની વારંવાર પજવણી કરતા વિડીયો સામે આવે છે. સાસણગીરના દ્રશ્યો છે. રસ્તા પર આ સિંહ પરિવાર ગેલ કરી રહ્યો હતો, પરંતુ કેટલાક અળવિતરા તત્વો ત્યાં પહોંચ્યા અને આ સિંહોની પજવણી કરવા માંડી. દર વખતે આવા વિડીયો સામે આવે અને સવાલો ઉઠે, પરંતુ આવા પજવણી કરતા યુવકોમાં કોઈ ડર નથી. બાઇક સવાર યુવકો એકદમ સિંહની નજીક પહોંચી ગયા, બાઇક લઈને ગયા. જોકે ઘણી બધી વખત એવા વિડીયો પણ સામે આવે છે કે સિંહોને માંસ ફેંકવામાં આવે છે, સિંહોના ફોટો લેવામાં આવે છે, સિંહોને બોલાવીને તેમની પજવણી કરાય છે.